કાલે 2 સમ કર્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. હું તમને થર્ડ સમ કરાવું એ પહેલા ફરી એકવાર કહી દઉં કે તમારે આમાં સમ બરાબર વાંચવાનો છે. સમ વાંચી અને સમ ની અંદર જ્યાં પર સેકન્ડ કે પર સેન્ટીમીટર કે એવું કઈ લખેલું હોય એ કયા ફેરફારનો દર છે એનું લિસ્ટ બનાવવાનું અને કયા ફેરફારનો દર પૂછ્યો છે એનું લિસ્ટ બનાવવાનું. તો તમને દાખલા બહુ સહેલા પડશે. પહેલું તો એ વાંચી લેવાનું કે એમાં કઈ કઈ રાશિની જરૂર છે. ક્ષેત્રફળની જરૂર છે, ત્રિજ્યાની જરૂર છે, એ આપણે પહેલા બધા ધારી લેવું પડે. અને તમે ધારો ત્યારે ટી સમયે એવું ખાસ લખવાનું. ચાલો હવે આપણે ત્રીજો સમ કરીએ છીએ. જો આ સમ આપણે કરીએ ત્યારે રકમ તમારી સામે હોવી જરૂરી છે, એટલે બધા પાસે ટેક્સ્ટ બુક હોવી જોશે. જો તમે રકમ સામે નહીં વાંચો મારી સાથે સાથે તો આ દાખલા સમજવા અઘરા પડશે. ચાલો થર્ડ સમ જુઓ. એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. તમે આખી રકમ જોશો તો એની અંદર એક ત્રિજ્યાનો ઉલ્લેખ છે અને એક ક્ષેત્રફળનો ઉલ્લેખ છે. એટલે તમારે પહેલું જ વાક્ય આમ લખવાનું. લખો, ધારો કે ટી સમયે વર્તુળની ત્રિજ્યા બરાબર આર અને ક્ષેત્રફળ બરાબર કેપિટલ એ. આ આર અને એ જ ધારવું એવું જરૂરી ન હોય, તમે ગમે ધારી શકો, પણ જનરલી આપણે ત્રિજ્યા માટે આર, ક્ષેત્રફળ માટે એ, ઘનફળ માટે વી, આવું બધું ધારતા હોઈએ છીએ. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, સપોઝ એટ ટાઈમ ટી radius of a circle is equal to r, area is equal to capital A. ધારવાનું કામ પૂરું થઈ જાય પછી રકમ ફરીવાર વાંચવાની અને એમાં કયો દર આપેલો છે અને કયો દર પૂછ્યો છે એનું લિસ્ટ બનાવવાનું. તમને કયો રેટ ઓફ ચેન્જ આપેલું છે અને કયો રેટ ઓફ ચેન્જ પૂછ્યો છે ઈ લિસ્ટ બનાવવાનું. તો આમાં જુઓ એક જગ્યાએ લખ્યું છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ. તો એ શું છે એ તમને ખબર હોવી જોઈએ. અને એમાં લખ્યું છે કે ત્રિજ્યા વધે છે, એટલે એનો મતલબ એમ થયો કે એ તમને આપ્યું છે dr/dt. dr/dt is equal to 3 સેન્ટીમીટર પર સેકન્ડ, 3 સેન્ટીમીટર પર સેકન્ડ. અને તમને ક્ષેત્રફળમાં વધારાનો દર પૂછ્યો છે એટલે તમારે dA/dt શોધવાનું છે. હવે તમને જો આ આપ્યું હોય, આ પૂછ્યું હોય તો તમારી પાસે એ અને આર વાળું ફોર્મ્યુલા જોશે. એ અને આર વાળું ફોર્મ્યુલા તો એ આપણી પાસે છે જ તે. A is equal to pi r square, વર્તુળનું ક્ષેત્રફળ. આનું ટી ને સાપેક્ષ વિકલન કરો એટલે dA/dt is equal to 2 pi r into dr/dt. આ 2 pi અચળ કહેવાય, r સ્ક્વેર નું થાય 2r, આ પાય અચળ, r સ્ક્વેર નું 2r અને પાછું r નું કરવું પડે. અને આમાં તમે જુઓ કે તમને r ની કિંમત આપેલી હશે, એટલે r is equal to તમને આપ્યું છે 10 સેન્ટીમીટર. એ આમાં 10 મૂકી દો એટલે આ થઈ જાય 20 પાઈ ગુણ્યા આ dr/dt આપેલું છે 3, એટલે આ થઈ ગયું 60 પાઈ, 60 પાઈ. અને એનો એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. લ્યો આ સમ પૂરો. દાખલા બહુ મોટા નહીં થાય, નાના નાના દાખલા જ છે, સમજજો ખરા બરાબર. ચાલો ચોથો સમ. એક સમઘનની ધાર
સમઘનની ધાર એટલે એની લંબાઈ 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે, જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે ઘનફળ કેટલી ઝડપથી વધશે? આમાં ક્યુબની વાત છે, સમઘન, અને એમાં એની ધાર એટલે કે એની લંબાઈ, બાજુની લંબાઈ, અને ઘનફળ એટલે કે વી. એટલે તમારે સૌથી પહેલું વાક્ય આમ લખવાનું કે ધારો કે ટી સમયે સમઘન ની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એલ અને ઘનફળ ઇઝ ઇક્વલ ટુ વી. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, સપોઝ એટ ટાઈમ ટી length of cube is equal to L and volume is equal to V. હવે તમે સમ ફરીવાર વાંચો. એમાં એને 3 સેન્ટીમીટર પર સેકન્ડ એવું લખેલું છે. એ શું છે તમે સમમાં જુઓ બરાબર. તો એની ધાર છે એ આટલા દરથી વધે છે, એટલે રેટ ઓફ ચેન્જ ઓફ એલ થયું. ધાર એટલે લંબાઈ, એ લંબાઈના વધવાનો દર આપ્યો છે, રેટ ઓફ ચેન્જ ઓફ લેન્થ. એટલે તમને આપેલું છે ડીએલ બાય ડીટી. કોને સાપેક્ષ એમ નથી લખ્યું, એટલે એ સમયને સાપેક્ષ હોય. એ આપ્યું છે તમને 3 સેન્ટીમીટર પર સેકન્ડ, અને તમારે ડીવી બાય ડીટી શોધવાનું છે. જો બરાબર આ જેને સમજતા આવડશે ને શું આપેલું છે ને શું પૂછ્યું છે, એને કોઈ દી તકલીફ ન પડે આ સમ ની અંદર. એને જ આ સમ આવડશે, એટલે એ ખાસ જોજો. તો તમને ડીએલ બાય ડીટી આપ્યું હોય અને ડીવી બાય ડીટી પૂછ્યું હોય તો આપણી પાસે વી અને એલ વાળું ફોર્મ્યુલા જોવે, અને એ આપણી પાસે છે v is equal to L cube. સમઘનનું ઘનફળ, વોલ્યુમ ઓફ a cube is equal to L cube. t ને સાપેક્ષ વિકલન કરો, dv by dt, તો is equal to 3L square into dl by dt. તો is equal to 3, તમને L આપ્યો હશે, જોઈ લ્યો સમમાં વાંચો, 10 સેન્ટીમીટર આપ્યું છે એટલે L સ્ક્વેર એટલે 100 થયું, અને dl બાય dt આપેલું છે 3, એટલે આન્સર આવી ગયો 900. અને dv બાય dt શોધ્યું છે એટલે એનો એકમ આવશે સેમી ક્યુબ પર સેકન્ડ, ઘન સેન્ટીમીટર પર સેકન્ડ. લ્યો આ સમ પૂરો. જોતા જજો બરાબર. ચાલો પાંચમો સમ બરાબર વાંચજો. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે. જરા ઇમેજ કરજો કે આ શું થાય. તમે પાણીમાં પથ્થર ફેંકો એટલે એની અંદર વર્તુળ બને, સર્કલ બને, અને પાણીમાં વર્તુળાકાર વમળો રચાય છે, સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધતું હશે, આવું તમને પૂછેલું છે. સમ બરાબર વાંચતા જજો તો જ આવડશે, નહીં તો નહીં આવડે. તમે આખો સમ જો વાંચો તો સરવાળે એમાં વાત છે એ વર્તુળની છે, સર્કલની, અને એમાં ત્રિજ્યા અને ક્ષેત્રફળનો ઉલ્લેખ છે, રેડિયસ અને એરિયા. એટલે પહેલું જ વાક્ય લખો કે ધારો કે
ટી સમયે વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ આર અને ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એ. સપોઝ એટ ટાઈમ ટી radius of a circle is equal to r and area of a circle is equal to capital A. હવે તમને એને એક દર આપેલો છે, તમે જુઓ એમાં એક જગ્યાએ ક્યાંક લખ્યું છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ. એ શું છે એ તમને ખબર પડવી જોઈએ. તો એ 5 સેન્ટીમીટર પર સેકન્ડ તમે વાંચશો તો ત્રિજ્યાના ફેરફારનો દર છે, રેટ ઓફ ચેન્જ ઓફ રેડિયસ. એટલે એ તમને આપ્યું કહેવાય dr બાય dt. એ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર પર સેકન્ડ એવું આપેલું છે. અને તમારે da બાય dt શોધવાનું છે, ક્ષેત્રફળના ફેરફારનો દર શોધવાનો છે. સમ વાંચતા આવડવું જોશે, હોય બરાબર જોજો. તો આપણી પાસે a અને r વાળું ફોર્મ્યુલા જોશે અને એ છે આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. ટી ને સાપેક્ષ વિકલન કરો તો da બાય dt ઇઝ ઇક્વલ ટુ 2 પાય આર ઇન્ટુ dr બાય dt. બધી જ વેલ્યુ આપેલી હશે. 2 પાય ગુણ્યા r આપ્યો હશે, જુઓ 8 સેન્ટીમીટર અને dr બાય dt આપેલું છે 5 સેન્ટીમીટર. એટલે આન્સર આવી ગયો 80 પાય અને એકમ આવશે યુનિટ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. લ્યો આ સંપૂર્ણ. સમ વાંચજો, તમારી સામે ટેક્સ્ટ બુક હોવી જોશે. ચાલો સમ નંબર 6. સમ નંબર 6. સમ ધ્યાનથી વાંચો. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધે છે. એના પરિઘના વધવાનો દર શોધો. તો આની અંદર બે વસ્તુનો ઉલ્લેખ આવ્યો, એક ત્રિજ્યા અને એક પરિઘ, રેડિયસ એન્ડ સરકમફરન્સ. તો સૌથી પહેલું વાક્ય લખો કે ધારો કે ટી સમયે ત્રિજ્યા બરાબર r અને પરિઘ એને આપણે પરિઘને p કહીએ. સપોઝ at time t radius of a circle is equal to r and circumference અથવા તો પેરીમીટર circumference is equal to p. હવે તમને કયો દર આપ્યો છે એ જુઓ. ઓલું 0.7 જે છે એ શું છે? 0.7 એ ત્રિજ્યાના ફેરફારનો દર છે. એટલે તમને આપ્યું છે dr બાય dt એ 0.7 સેન્ટીમીટર પર સેકન્ડ એ તમને આપેલું છે અને તમારે dp બાય dt શોધવાનું છે. તો તમારી પાસે p અને r વાળું ફોર્મ્યુલા જોશે. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે જ આપણી પાસે, p ઇઝ ઇક્વલ ટુ 2 પાય r. t ને સાપેક્ષ વિકલન કરો એટલે dp બાય dt ઇઝ ઇક્વલ ટુ 2 પાય અચળ અને dr બાય dt.
બધી જ કિંમતો આપેલી હશે આ 2 પાઈ પછી dr બાય dt આપ્યું છે 0.7 એટલે આ થઈ ગયું 1.4 પાઈ અને પરિમિતિ હોય ને જે પરિઘ સરકમફરન્સ એનો એકમ સેન્ટીમીટર હોય એટલે સેન્ટીમીટર પર સેકન્ડ લ્યો સમ પૂરો ચાલો સાતમો સમ ધ્યાનથી રકમ વાંચજો એક લંબચોરસ આમાં રેક્ટેંગલ ની વાત છે લંબચોરસ ની વાત છે તમે આખા સમ ઉપર પહેલા એકવાર નજર નાખો ને તો એમાં લંબાઈ પહોળાઈ પરિમિતિ અને ક્ષેત્રફળ આ ચાર શબ્દોનો ઉપયોગ છે જોઈ લ્યો લંબાઈ પહોળાઈ પરિમિતિ અને ક્ષેત્રફળ લેન્થ બ્રેથ પેરીમીટર એન્ડ એરિયા એટલે સૌથી પહેલું વાક્ય તમે લખો આમાં એ લોકોએ લંબાઈ છે ઈ એક્સ એવું એને કહી જ દીધું છે પહોળાઈ છે અને વાય એ લોકોએ જ નામ આપ્યા છે એટલે આપણે ઈ જ નામ આપવાના તો લખો ધારો કે હું લખતો નથી તમારે લખવાનું છે ધારો કે ટી સમયે લંબચોરસની લંબાઈ ધારો કે ટી સમયે લંબચોરસની લંબાઈ બરાબર એક્સ ભાઈ જયપાલ તારે કઈક અવાજ ચાલુ છે અવાજ મ્યુટ રાખો તારું નામ અહીંયા વારા ઘડી આવ્યા કરે છે મારે રેકોર્ડિંગમાં તકલીફ થાય છે ધારો કે ટી સમયે લંબચોરસની લંબાઈ બરાબર એક્સ પહોળાઈ બરાબર વાય પરિમિતિ બરાબર પી અને ક્ષેત્રફળ બરાબર એ કેપિટલ એ સપોઝ એટ ટાઈમ t length of rectangle is equal to x, breadth is equal to y, perimeter is equal to p, and area is equal to capital A. ચાલો આટલું ધારવાનું કામ પૂરું થઈ જાય પછી પાછી ફરીવાર રકમ વાંચો ફરીવાર સમ વાંચો એમાં કઈ જગ્યાએ દર આપ્યા છે રેટ ઓફ ચેન્જ ક્યાં આપ્યું છે તો મને આમાં એક દેખાય છે 5 સેન્ટીમીટર પર મિનિટ અને ઈ છે લંબાઈના ફેરફારનો દર એ લંબાઈ ઘટે છે એટલે ઈ તમને આપ્યું કહેવાય dx by dt is equal to -5 સેન્ટીમીટર પર મિનિટ જો લંબાઈના ઘટવાનો દર આપ્યો છે ઘટવાનો દર આવે એટલે ઈ ઋણ આવે વધવાનો દર હોય તો ઈ પ્લસ લેવાય રેટ ઓફ ચેન્જ ઓફ લેન્થ x is equal to 5 સેન્ટીમીટર પણ ઈ ડિક્રીઝિંગ છે ડિક્રીઝિંગ હોય એટલે તમારી માઇનસ લેવું પડે પછી પહોળાઈ છે હજી એક બીજું આપ્યું છે જો 4 સેન્ટીમીટર પર મિનિટ ઈ પહોળાઈના વધવાનો દર આપ્યો છે એટલે dy by dt આપ્યું છે ઈ છે 4 સેન્ટીમીટર પર મિનિટ મારી સાથે લખતા જજો પછી એમાં બે સમ પૂછ્યા છે એક dp by dt પૂછ્યું છે અને બીજામાં da by dt પૂછ્યું છે લ્યો આ આખો આપણે સમ વાંચી અને પહેલા આપણે લિસ્ટ બનાવી નહીં આ પહેલું કામ કરવાનું આટલું લખાઈ જાય તો તમને તરત આઈડિયા આવશે તમને આ બે વસ્તુ આપેલી છે ને આ શોધવું હોય તો તમારી પાસે p x અને y વાળું ફોર્મ્યુલા જોવે મને એમ છે હું લંબચોરસની પરિમિતિ એવું ફોર્મ્યુલા લખાવતા ભૂલી ગયો છું પણ તમને આવડતું હશે તો આપણે પહેલા એ સમ કરવું હોય તો p is equal to 2 into x plus y આવું ફોર્મ્યુલા છે
લંબચોરસની પરિમિતિ બરાબર 2 into L plus B. પરિમિતિ બરાબર 2 into L plus B. આ આપણું ફોર્મ્યુલા છે. જો એક વસ્તુ યાદ રાખજો, આ બે આપ્યા છે અને આ પૂછ્યું છે, જો તમારી પાસે આ ને આ વાળું સૂત્ર આવી જાય એટલે એ સમ સાવ સહેલો કહેવાય. એવું સૂત્ર જો તમારી પાસે ન હોય તો એ સમ થોડોક ટ્વિસ્ટેડ કહેવાય. એટલે આ સમ અત્યારે સાવ સહેલો છે. તમારે ડીપી બાય ડીટી શોધવાનું છે. તો આ 2 તો અચળ કહેવાય. આ એક્સ નું થાય ડીએક્સ બાય ડીટી પ્લસ ડીવાય બાય ડીટી. તો dx by dt 2 into dx by dt એટલે -5 અને પ્લસ dy by dt એટલે 4 એટલે આ થઈ ગયું -2 અને પરિમિતિ હોય એટલે એનો એકમ થાય સેન્ટીમીટર પર મિનિટ. અને ઋણ આવ્યું એનો મતલબ એમ થાય કે એની પરિમિતિ ઘટે છે, એ ઘટવાનો દર આવ્યો. પછી તમારે બીજો સમજો કરવો હોય તો તમારી પાસે એ એક્સ અને વાય વાળું ફોર્મ્યુલા જોશે. તો એ આપણી પાસે છે જ તે a ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ L ઇન્ટુ બી. વિકલન કરશો તો dA બાય dt, તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે x એમનમ dy બાય dt પ્લસ y એમનમ dx બાય dt. તમને બધું આપેલું જ હોય, તમને ખાલી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ આપણને આપેલી છે. જો એમાં x આપ્યો હશે, જો તમે સમ વાંચો બરાબર, x ઇઝ ઇક્વલ ટુ 8 આપેલું છે, dy બાય dt આપણને આપેલું છે 4 પ્લસ y આપેલો છે જોઈ લ્યો 6, dx બાય dt આપેલું છે આપણને -5. તો આ 32 માઇનસ 30 તો ઇઝ ઇક્વલ ટુ 2 અને આ ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. લ્યો આ ક્ષેત્રફળ વધશે, જોઈ લેજો, સમ બરાબર વાંચી લ્યો. ચાલો સમ નંબર 9. બહુ નાનકડો સમ છે. એક ગોળાકાર ફુગ્ગો બલૂન છે, એની ત્રિજ્યા ચલિત છે એટલે એની રેડિયસ છે એ વેરિયેબલ છે. તે ફુગ્ગો ગોળાકાર રહે છે એટલે એ બલૂન જ છે. જ્યારે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર શોધો. તમે આખો સમ જોશો તો એમાં એક ત્રિજ્યાનો ઉલ્લેખ છે અને ઘનફળનો ઉલ્લેખ છે, રેડિયસ અને વોલ્યુમ. તો સૌથી પહેલું વાક્ય લખો, ધારો કે t સમયે ગોળાની ત્રિજ્યા બરાબર r, ઘનફળ બરાબર v. Suppose at time t radius of a balloon is equal to r and volume is equal to v. હવે તમે આખો સમજો વાંચશો તો એમાં કોઈ જગ્યાએ તમને એને રેટ ઓફ ચેન્જ નથી આપ્યું, દર નથી આપ્યો કે ફેરફારનો દર, કારણ કે પર સેકન્ડ કે પર મિનિટ એવો કોઈ આંકડો એમાં છે જ નહીં, કોઈ નંબર જ નથી. એટલે એક પણ દર એને આપ્યો નથી. ફક્ત તમે એ જુઓ હવે કે એને પૂછ્યું છે શું, તો ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વધારાનો દર. એટલે તમને પૂછ્યું કેવાય એને ડીવી બાય ડીઆર. જો આ ખાસ જોજો શું પૂછ્યું છે. તો તમારી પાસે વી અને આર વાળું ફોર્મ્યુલા જોશે અને ઈ આપણી પાસે છે, વી બરાબર
4/3 પાઈ આર ક્યુબ. તમને ખ્યાલ આવી ગયો હશે કે જો સૂત્ર યાદ ન આવે તો દાખલો શરૂ જ નહીં થાય, સમ સ્ટાર્ટ જ નહીં થાય. અને હવે એને ડીવી બાય ડીઆર પૂછ્યું છે એટલે આપણે આર ને સાપેક્ષ વિકલન કરવાનું. ડીવી બાય ડીઆર ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ આર. તો 4/3 પાઈ તો અચળ કહેવાય અને આર ક્યુબ નું થાય 3r². એ પ્રમાણિત રૂપ જ કહેવાય કારણ કે આર ને સાપેક્ષ છે. આ 3 કેન્સલ થયા એટલે આ થઈ ગયું 4r². અને આર તમને આપ્યો હશે, જરા સમજી લ્યો, 10 સેન્ટીમીટર એવું આપેલું છે. એ 10 આમાં મૂકો એટલે 4 × 100 એટલે આ થઈ ગયું 400. અને એનો એકમ આવશે ઘનફળ એટલે સેન્ટીમીટર ક્યુબ પર ત્રિજ્યા એટલે સેન્ટીમીટર આવશે 4πr². 4πr². એટલે અહીંયા પાઈ આવશે એટલે આ પણ 400 પાઈ. આ સેન્ટીમીટર ઘન અને ત્રિજ્યા એટલે સેન્ટીમીટર એટલે ફાઇનલ આન્સર આમ આવે કે 400 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ લેજો સમ. ચાલો 10મો સમ. સર 8મો બાકી રહી ગયો. 8મો બાકી રહી ગયો. હા તો 8મો સમ. ચલો આઠમો સમ. એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ, કદ એટલે ઘનફળ, વોલ્યુમ. જો પહેલા તમે છે ને આખા સમ ઉપર ખાલી નજર નાખો તો એમાં કદ એટલે કે વોલ્યુમ, પછી ત્રિજ્યા, આ બે વસ્તુનો ઉલ્લેખ છે. એટલે તમે પહેલું વાક્ય આમ લખો કે ધારો કે ટી સમયે ગોળાની ત્રિજ્યા બરાબર r અને ઘનફળ બરાબર v. સપોઝ એટ ટાઈમ t radius of a balloon is equal to r and volume is equal to v. હવે ફરીવાર રકમ ઉપર નજર નાખો. એને દર આપ્યો છે એક 900. ઈ શું છે ઈ જુઓ. એના કદના ફેરફારનો દર છે. કદ એટલે વોલ્યુમ, ઘનફળ. એટલે તમને આપ્યું છે dv/dt બરાબર 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. અને તમને ત્રિજ્યાના ફેરફારનો દર પૂછ્યો છે એટલે dr/dt પૂછ્યું છે. You are given dv/dt and you are asked dr/dt. સમ વાંચતા રહેજો બરાબર. હવે આપણી પાસે v અને r વાળું ફોર્મ્યુલા જોવે તો એ છે v is equal to 4/3 પાઈ r ક્યુબ. વિકલન કરીએ તો dv/dt is equal to 4/3 પાઈ ગુણ્યા 3r² into dr/dt. બધી જ વેલ્યુ આપેલી હશે. જો આ 3 કેન્સલ, 4 પાઈ, પછી r આપ્યો હશે. જો 8મા સમમાં r આપ્યો હશે 15 સેન્ટીમીટર એટલે આ 225 થયું. અને dr/dt તમારે શોધવાનું છે. અને dv/dt તમને આપેલું છે 900. આમ તો dr/dt is equal to 900 upon 4 pi into 225. તો 25
9 ઝા અને આ 25 3 ઝા 75 15 અને 25 6 ઝા પછી 9 4 ઝા 4 4 કેન્સલ એટલે આન્સર આવ્યો 1/પાઈ અને dr બાય dt છે એટલે એનો એકમ આવશે યુનિટ સેન્ટીમીટર પર સેકન્ડ. જોઈ લેજો.